ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલ રામજી મંદિર ગૌશાળા તેમજ આસપાસની સોસાયટીઓમાં અવરજવર માટે હાલ માત્ર એક જ રસ્તો ઉપલબ્ધ હોવાથી સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માત્ર એક જ માર્ગ હોવાના કારણે રોજિંદી અવરજવર કઠિન બની રહી છે। આ ઉપરાંત આગ અકસ્માત કે અન્ય કોઈ કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ સમયસર પહોંચી શકે કે કેમ તે અંગે સ્થાનિકોમાં ભારે ચિંતા અને ગંભીર સવાલો ઉભા થયા છે। અને આ આખા ગામનું પાણી અહીંથી જાય છે એટલે અહીંયા કાં તો એવું કરવું પડે કે રોડ મજબૂતાઈ બનાવવો પડે, જાડો બનાવવો પડે, કાં તો અંડરગ્રાઉન્ડ લાઇન બનાવવી પડે, કારણ કે આ પાણી જવાનો રસ્તો છે, આપ જોઈ શકો છો અહીંયાથી ત્યાં ખાડા જે પડે છે। 108 ઇમરજન્સી સેવા છે તો નથી આવી શકતી। ગઈકાલે એક ભાઈનું ગાડી ફસાઈ ગઈ હતી અને ગાડીનું ટાયર ફાટી ગયું હતું। તો આવી સમસ્યા હોય તો આ તો જવાનો એક જ રસ્તો છે। ખબર નથી પડતી કેમ તંત્ર જાગતું નથી। જયેશભાઈ, તમે જેમ કીધું કે 7 વર્ષથી આ સમસ્યા છે, તો તમે કોર્પોરેટરને, સ્થાનિક કોર્પોરેટરને કઈ અરજી કરી નથી? કોર્પોરેટરને ધ્યાન આપવામાં નથી આવતું? આપના માધ્યમથી, ચેનલના માધ્યમથી અને બધી રીતે એ લોકોને જાણ કરેલી જ છે। અગાઉ પણ મેં વોટ્સઅપ કર્યું જ છે। મેં તો સીએમ સાહેબને પોતાને પણ એમને જાણ કરેલી છે વોટ્સઅપ માધ્યમથી, અને સ્થાનિક લોકોને પણ કરી। લોકો અમારી ચેનલના માધ્યમથી થોડા જાગૃત થયા છે, પણ એ લોકો બહાનો જ બતાવતા કે વરસાદ ચાલુ છે અને પછી કરી આ તે, પણ અત્યારે અમારે આવવા જવાનો ફક્ત એક જ રસ્તો છે। ગાંધીનગરમાં સમાવિષ્ટ પેથાપુર ગામની અત્યારે સમસ્યા છે। પેથાપુર ગામમાં છેલ્લા અનેક વર્ષોથી જે પાણીની સમસ્યા છે, જે પેથાપુરની આપણે એન્ટ્રી કરીએ ત્યાં તો પાણીની સમસ્યા છે, પરંતુ જે નીચા ધારવાળો જે પેથાપુરનો જે એરિયા છે ત્યાંનો તમને બતાવવાનો દ્રશ્યો પ્રયાસ કરીશ કે તમે જોઈ શકો છો કે મારથી 501 મીટર દૂર એક બાઇક આવી રહ્યું છે, તે બી ત્યાં સુધી પાણી છે। એટલે એ આખો પટ્ટો છે, જ્યાંથી પેથાપુરનો નીચાણવાળો વિસ્તાર શરૂ થાય છે ત્યાંથી આ નદી છે ત્યાં સુધીમાં આવી જ સમસ્યા છે। એના સ્થાનિક લોકો દ્વારા અનેક વખતે જે કમ્પ્લેન કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કંઈ સમાધાન આવ્યો નથી અને સ્થાનિક લોકો, વાહન ચાલકો અહીંથી ત્રાસી ગયા છે, તંત્રથી ત્રાસી ગયા છે અને કહેવાની માંગણી છે કે પાણી ભરાય છે તેમાં વાહન નીકળી જાય, પરંતુ વચ્ચે અનેક જે વાયરો બહાર નીકળે છે, ખાડાઓ છે, ભૂવાઓ પડી ગયા છે, તેના કારણે જે રાતના સમયમાં જે પાણીને કારણે જે ગાડી ફસાઈ જાય છે તેના કારણે અનેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે।